જાપાની કરી લો. નમસ્કાર મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને મિત્રો આજે આ ચીખલિયા કળસલાનો ઓપન રિવ્યુ પણ કરવાના છીએ. તો મિત્રો આ વિડીયો ખરેખર જોરદાર બનવાનો છે, તો વિડીયો તમે છેલ્લે સુધી જોજો. અને સાથે મિત્રો આ કળસલાને ખોલી અને આખે આખું જોશું કે તેની અંદરથી શું શું નીકળે છે, તે બધું જ આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. અને એ પહેલા મિત્રો પહેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકોન બટન પણ દબાવી દો, જેથી કરી અને આવનારા આવા જ નવા વિડીયો તમને જલ્દી જોવા પણ મળી શકે. અને મિત્રો આને ચીખલિયો કળસલો કહેવામાં આવે છે, જે ચીખલી અંદર પણ રહે છે. અને એ જ કારણે બીજા કળસલા કરતા એકદમ અદ્ભુત અને વિચિત્ર પણ દેખાય છે. અને મિત્રો આ વિચિત્ર દેખાવનારા જીવની અંદર કેવા મસાલા ભર્યા છે, તે પણ આપણે આજે આને ખોલીને જોવાના છે. અને તેની અંદરથી શું ખાવા લાયક નીકળે છે, તે પણ આજે આપણે આ કળસલાને ખોલીને જોશું. તો મિત્રો જલ્દીથી પહેલા તો આ વિડીયોને લાઈક બટન દબાવી અને વધારે લોકો સુધી પણ શેર કરી દેજો, જેથી કરી અને આગળ પણ લોકો આ ચીખલિયા તીરાની માહિતી લઈ શકે. તો જુઓ મિત્રો, હવે આની ઢાલને ખોલવાનું કામ પણ આપણે ચાલુ કરી દીધું છે. અને આની અંદરથી શું નીકળે છે તે જોઈને તમે પણ તખ્ખન પામી જવાના છો. અને મિત્રો હવે અમે ધીરે ધીરે તેનું ઉપરનું કાચલું પણ તોડીએ છીએ, જેથી કરી અને તમને ફૂલ વિડીયો પણ જોવા મળી શકે. અને હવે મિત્રો તમે જોઈ શકો છો કે એકદમ સોના જેવું પણ તેનું માઉસ નીકળ્યું છે. અને આને જોઈને એવું લાગે છે કે ખરેખર આની અંદર સોનાનું પાણી કેમ ભરેલું હોય તેવું પણ દેખાય છે. પરંતુ મિત્રો આ કોઈ સોનાનું પાણી નથી, આ ચીખલિયા તીરાનું એક માઉસ છે. અને મિત્રો તમે સ્પષ્ટ રૂપથી જોઈ શકો છો કે આની અંદર કોઈ ખાવા જેવી ચીજ મને તો દેખાતી નથી. અને મિત્રો આ ચીખલિયા તીરાની ખાવાની પણ કોઈ દિવસ કોશિશ ના કરાય, બાકી આ પેટી પેક પણ કરી દે. અને મિત્રો આ દરિયાના ઊંડા પાણીમાં ચીખલવાળા વિસ્તારની અંદર પણ રહે છે. અને મિત્રો તે ખાવામાં ગારો અને કીચડ જેવું જ બધું ખાય છે. તો મિત્રો આવા જ માછલાઓના રિવ્યુ વાળા વિડીયો જોવા માટે અમારી સાથે પણ જલ્દીથી જોડાઈ જજો, જેથી કરી અને આવા જ અલગ અલગ માછલાઓની માહિતી અને તેના રિવ્યુ ને તમે બધું જ પણ ચોખ્ખે ચોખ્ખું જોઈ શકો. અને મિત્રો આ વિડીયોની રાય પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જ લખી પણ નાખજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો તે. તો મિત્રો ચાલો હવે મળીએ નવા વિડીયોની સાથે.